યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં અને મજામાં તો ફરીવાર બેક ટુ માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો હું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને મજામાં થશે આપણા બ્લોગ જોવે એ બધાય મજામાં થશે। તો આ કંઈક એવી અદ્ભુત એવી કંઈક કહાની લઈને આવ્યો છું કે જ્યાં જૂનાગઢની બાજુમાં નાનકડું ગામ છે। ગામની અંદર ઘણા બધા માણસો રહે છે ને માણસોની અંદર એક શેઠ રહે છે એવું કંઈક ગામ છે। એટલે વાત છે બિલખાની કે જ્યાં સેલૈયાને ખાંડવામાં આવ્યો હતો એવું બિલખા રૂડું ગામ નાનકડું અંકીના મા જેવું ગામ છે। સરસ મજાનું મેં એની એકદમ જોરદાર છે। તો ત્યાં સેલૈયાને ખાંડવામાં આવ્યો હતો ને એની કહાની તમે સાંભળી છે માયાભાઈ પાસે ઘણા બધા કલાકારો પાસે તમે એની વાત સાંભળી છે। અને હાલ ત્યાં સરસ મજાનું ભજન ને એવું કીર્તન ને એવું ચાલતું હોય છે, જોરદાર આયોજન છે। અને હાલ મંદિરનું પણ સરસ મજાનું ત્યાં કામકાજ શરૂ છે। તો એવા બિલખા ગામની અંદર આપણે ત્યાં જવાનું છે ને ત્યાંનું મંદિરનું દ્રશ્ય કેવું સરસ મજાનું છે તે આપણે નિહાળવાનું છે। તમને ખબર છે કે સાધુના રૂપે ભગવાન આવ્યા હતા અને શેઠ સંગાવતી અને તેની પાસે દીકરાનું લોહી માગ્યું હતું હતું કહાની બહુ અદ્ભુત છે। તો આપણે ત્યાં જઈ અને ત્યાંનું કેવું દ્રશ્ય છે એવું ત્યાંના દર્શન કરી શેઠ સંગાવતીનું દ્રશ્ય જોઈ તેનું જૂનું મકાન છે ત્યાં કઈ રીતનું મકાન છે કઈ રીતનું મંદિર છે તે આપણે ત્યાં જઈને નિહાળી। તો ને સાલો તમને બતાવીશ ત્યાંનું દ્રશ્ય કેવું છે। અને અમારી ચેનલની અંદર પહેલી વાર હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ પાછા કરતા હતો કેમ કે આવા નવા વિડીયો અમારી ચેનલની અંદર આવ્યા કરશે। તો ચાલો કેમ કે હું એ પહેલી વાર જ જાઉં છું બિલખા, આમ તો ઘણી વાર ગયો છે પણ પહેલી વાર જાઉં છું કે શેઠ સંગાવતીનું ઘર કેવી રીતનું છે અને કઈ રીતનું તેનું ઘર છે કેમ કે ત્યાં સેલૈયાને ખાંડો તો નિહાળી લીધું ભણીને આવ્યો હતો પછી તેને મમ્મી પપ્પાએ બોલાવ્યો હતો કે આવું કંઈક કહાની છે સરસ મજાની। ભાઈ આ તો ભાઈ જૂની પરંપરા છે ને સરસ મજાનું હશે। તો ચાલો ભાઈ આપણે બિલખા। तो आ गए हम होटल में और ये तो हमारा भाईबंध है ने પોતપોતાના હોટલ જોવે છે ને આવી રીતે કંઈક સરસ મજાની હોટલ છે તો છે ને જોરદાર। અમે ડાઇનિંગ ટેબલ અમારા શેઠ જોવા છે હું ખાવું છે હું નહીં હજી અડધા બહાર લોકો છે હવે કેવા હવે કોને ખબર। હા બધાય કરે આવડા અમારા ભાઈ મોટા થવે જો આમ દેખાય હજી મોટા થવાને એવું છે। તો પહેલાં આપણે नाश्ता ले रही से ओह बड़ी बड़ी मछली यहाँ पे देखो कितनी बड़ी बड़ी मछली और सुंदर सुंदर मछली है। और यहाँ पे तुम देख सकते हो એટલે હિન્દી આયા છે મિત્ર આપણે આમ તો મિત્ર હું મને કેવા જાય છે ખરું મિત્ર પણ સોમનાથ આવે છે ને પેલા હિન્દીમાં બોલે ને એટલે અમને ધીરે ધીરે હિન્દી ભાષા ફાવી ગઈ છે। બાકી અહીંનો નજારો તમે આમ જો છે ને એકદમ જોરદાર માછલીનો એટલો સરસ મજાનો લુક છે। આ પથ્થર નાખેલા છે બે अच्छी अच्छी मछली કાળી ભેણ થોડું થોડું શાક દ્વારકા આવો તો પીધો મારા વાલા મારા કલેજા જય દ્વારકાથી। તો આપણે શાક ને તારા આવવા મળ્યું છે તો જો આપણે દેશી ગુજરાતી થાળીમાં સેવ ટમેટાનું શાક છે, રીંગણા બટેટાનું શાક છે અને વાલરનું શાક છે અને આ બાજુ છે અંદર મિક્સ ને આ બાજુ આપણે છાશ પીસી દીધી છે ને આવી છે ડુંગળી આપણે ફૂલ ડીશમાં આવી ગઈ છે જમવાનું બધુંય તો પાપડ રોટલી વાહ જો અમારા મજા આવે ને ડુંગળી ખાવાની ફૂલ ડીશ કાંદા પાપડ 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 મળ્યો છે લીંબુ પાપડ તો એક જ મળ્યો છે અમને ખાલી બોલો કાઠિયાનું છે મોટા કાઠિયાનું છે તો આવી રીતનું મિત્ર સરસ મજાનો ફૂલ ડીશ છે સેલૈયા ધામ આવી ગયા છે ત્યારે હાલમાં તમે દેખાય બોટ સેલૈયા માનવ ધામ થાય અંદર જોઈ સેલૈયાને ખાંડો તો કઈ રીતનું છે જોઈએ આપણે અંદર આવો
આવો તો તમને તો આવી સરસ મજાની શેલૈયાની જગ્યા જોવા મળશે. તો આ આશ્રમ છે કે જ્યાં શેલૈયાને ખાંડ હતો, એટલે આપણે ત્યાં જવાનું છે. જોવા તો તેનું જૂનું ઘર હતું અહીંયા, એ ઘરે જઈએ આપણે. શેલૈયાને ખાંડ હતો. હાલનું અત્યારે મંદિર છે શેલૈયાને ખાંડવામાં આવ્યો હતો બિલખાની અંદર. આ તેનું જન્મ ઘર છે. આવી રીતનું તેનું ઘર છે. તો આ ફોટા પણ તમને બતાવું તો આવી રીતનો એક ફોટો છે. શેલૈયાને ખાંડવામાં આવ્યો હતો. આ તેની ખાંડ છે, તેની અંદર તેને શેલૈયાને ખાંડવામાં આવ્યો હતો. આ એ જ ઘર છે પૂરું ગુણવાડી ઘર. આ બધી તેની કહાની છે, ભક્તિ કહાની છે. શેલૈયાને ખાંડવામાં આવ્યો હતો. આવી રીતના વિડીયો છે, આવી રીતના તેના છે. અંદર સરસ મજાનું એક મંદિર છે, જ્યાં શેલૈયાના ઘરની બાજુમાં તેમનું આ ઘર છે. આ ઘરની બાજુમાં સમાધિ દાન સમાધિનું એક સ્થળ છે સરસ મજાનું. અને દાન સમાધિ સ્થળની બાજુમાં આ એક શેલૈયાનું ઘર છે. તેની બાજુની અંદર અહીંયા મંદિર છે. ત્યારે હાલમાં જો તમને દેખાતું છે આ મંદિર, આ તેનું છે દાન સમાધિનું સ્થળ છે. આ જો મિત્રો શૈલેષ ગૌશાળા સમાધિ સ્થળ આવી રીતનો છે તેનું. દાન ગૌશાળા જો આ છે. આવી રીતનો મિત્ર એનો ખાંડવામાં આવ્યો હતો.